ધંધુકા પડાણા વચ્ચે નવીન બનેલા રોડની હલકી કક્ષાની કામગીરી મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત। અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના પડાણા ગામનો રોડ હજુ 2 મહિના પહેલા જ નવો બનાવવામાં આવ્યો છે, પરંતુ આ રોડની કામગીરીમાં મટીરીયલ હલકી ગુણવત્તાનું વાપરવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે ઉચ્ચ કક્ષાએ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે। મળતી વિગત અનુસાર ધંધુકા પડાણા વચ્ચે નવીન ડામર રોડ હજુ 2 મહિના પહેલા જ બનાવવામાં આવ્યો છે, પરંતુ આ રોડની બંને સાઈડ નિયમ મુજબ માટીકામ કરવામાં આવ્યું નથી તથા રોડની સાઈડમાં ઠેર ઠેર તિરાડો જોવા મળી રહી છે। એટલું જ નહીં, આ રોડ ઉપર કોઈપણ પ્રકારના બોર્ડ કે કિલોમીટર દર્શાવતા ખોડ પણ લગાડવામાં આવ્યા નથી। માત્ર ટૂંકા ગાળામાં જ નવા રોડ અંગે હલકી કક્ષાની કામગીરી થયાના આક્ષેપ સાથે ધંધુકા તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય સુલેમાનભાઈ કોઠારી દ્વારા માર્ગ અને મકાન વિભાગ સહિત જવાબદાર તંત્ર સામે લેખિત રજૂઆત કરવામાં આવી છે। રિપોર્ટર સંજયભાઈ ઝાલા, આઝાદ મીડિયા લાઈવ, ધંધુકા। તમારું નામ? સુલેમાનભાઈ ઉસ્માનભાઈ કોઠારિયા, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય ધંધુકા। રોડની શું સમસ્યા છે? રોડની સમસ્યા એવી છે, રોડનું કામ હજી 2 મહિના પહેલાં પૂરું થયું છે। રોડ જગ્યા જગ્યાએ તૂટવા બનાવવાનો છે। રોડની સાઈડો એકદમ બોગસ બનાવેલી છે, અડધું કામ હજી બાકી રાખ્યું છે અને રોડનું એમને પેમેન્ટ લીધું એવું મળી ગયું છે, એટલે એમને માહિતી મળી છે તો રોડનું પૂરી તપાસ કરવામાં આવે અને જે ભ્રષ્ટાચાર જેના કરેલો હોય એના ઉપર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે। આ અંગે આપના દ્વારા કોઈ લિખિત રજૂઆત કરવામાં આવી છે? હા, અમે લિખિત રજૂઆત નાયબ કાર્યપાલક ઇજનેરને કાર્યપાલક ઇજનેર અમદાવાદ જિલ્લા પંચાયત, કલેક્ટર સાહેબને, મુખ્યમંત્રી સાહેબની દરેક જગ્યા કરવામાં આવેલી છે।